લગભગ શીખ્યા હતા આપણે આગળ ચર્ચા કરી એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ બે વિરોધી ક્રિયાને જોડવા માટે વપરાય છે એક એક્ઝામ્પલ ની આપણે ચર્ચા કરી હતી અન્ય એક્ઝામ્પલ આપણે સમજીએ પહેલી વાક્ય રચના આવે ધો ઓલ્ધો ઇવન ઇફ કર્તા ટુ બી અથવા વર્બ વિશેષણ અથવા ક્રિયા વિશેષણ અન્ય શબ્દ કોમા કર્તા ક્રિયાપદ બીજી વાક્ય રચના આવે કર્તા ક્રિયાપદ વિશેષણ બટ અથવા એટ અથવા સ્ટીલ બીજું વાક્ય however વિશેષણ કર્તા ક્રિયાપદ અન્ય શબ્દ અલ્પવિરામ બીજું વાક્ય વિશેષણ is કર્તા ક્રિયાપદ વિશેષણ અન્ય શબ્દ વિશેષણ એજ કર્તા ક્રિયાપદ અન્ય શબ્દ અલ્પવિરામ બીજું વાક્ય પાંચમી વાક્ય રચના હતી in spite of અથવા despite કર્તાની સંબંધક વિભક્તિ વિશેષણનું નામ કર્તાની સંબંધક વિભક્તિ એટલે ખ્યાલ હોવો જોઈએ I તો my we our you your he his she her it its they their અથવા એપોસ્ટ્રોફી s રાધા રાધાસ હિના હિનાસ ટીના ટીનાસ મીના મીનાસ એપોસ્ટ્રોફી s પ્રત્યય લાગે સજીવની વાત હોય ત્યારે નિર્જીવ હોય તો ઓફ લાગે the leg of the chair ઓફ ખુરશીનો પગ પાય પણ એમ ન કહી શકાય બરાબર છે કોઈ પણ વસ્તુ હું એમ કહું કે નવીન's hand તો એપોસ્ટ્રોફી એસ લખ્યો his hand his fingers તો કઈ રીતે લાગે આપણે સમજ્યા છીએ વિશેષણનું નામ બે રીતે થાય જો ટુ બી આપ્યું હોય તો being મુખ્ય ક્રિયાપદ આપેલું હોય તો ing પ્રત્યય લગાડવામાં આવે એમાં આપણે નેક્સ્ટ સેન્ટેન્સ સમજીએ હું એમ કહું we worked hard અમે સખત મહેનત કરી but we failed અમે સખત મહેનત કરી છતાં અમે નાપાસ થયા પહેલા સમજવાનું છે ધ્યાનથી સમજો અહીંયા તમને કોન્ટ્રાસ્ટ આપ્યો છે અમે સખત મહેનત કરી છતાં અમે નાપાસ થયા ખરેખર માણસ સખત મહેનત કરે શું થાય પાસ થાય સારા માર્ક મેળવે રેન્કર બને એની જગ્યાએ અમે સખત મહેનત કરી છતાં નાપાસ થયા મતલબ ફેલ ગયા હવે અહીંયા બટ છે બટ ની જગ્યાએ તમે એટઈ લખી શકો સ્ટીલ એસટીઆઈ ડબલ એલ લખી શકો એસટીડબલ્યુ સ્ટીલ ને આયર્ન એના સંદર્ભમાં જવાનું નથી સિલ્વર ને ગોલ્ડ માં મેટલ માં જવાની વાત નથી કોન્ટ્રાસ્ટ એટલે છતાં પણ પરંતુ અમે સખત મહેનત કરી છતાં અમે નાપાસ થયા હવે આપણે અહીંયા લખવું છે ધો અથવા ઓલ્ધો અથવા ઇવન ધો અથવા ઇવન ઇફ હવે ધોને વાક્યની શરૂઆતમાં તમે લખી નાખ્યું હવે અહીંયા કોમા આવે વાક્ય રચના સમાન જ આવે ધો પછી કર્તા વે ક્રિયાપદ વર્કડ ક્રિયા વિશેષણ હાઈડ કોમા પાછળ એમના વી ફેલ્ડ ધોમાં વિશેષણ ક્રિયા વિશેષણ ચોથા નંબરે આવે બટ માં ત્રીજા નંબરે આવે however વાળી વાક્ય રચનામાં વિશેષણ બીજા નંબરે આવે વાક્યની શરૂઆતમાં however લખાય however અહીંયા તો તમે ધો ઓલ્ધો ઇવન એક વાક્યને ચાર રીતે લખી શકો અહીંયા બટ એટ સ્ટીલ આપણા સિલેબસમાં નથી નેવરધલેસ ભૂતકાળમાં આવતું 15-20 વર્ષ પહેલા however પછી વિશેષણ અથવા ક્રિયા વિશેષણ બટ માં ત્રીજો શબ્દ ધો ઇવન ધો માં ચોથો શબ્દ however માં બીજો શબ્દ however hide we worked however hide we worked we failed मीनिंग बतानो एक જ થાય however પછી વિશેષણ ક્રિયા વિશેષણ કર્તા ક્રિયાપદ ભેગા કર્તા ક્રિયાપદ ભેગા કર્તા ક્રિયાપદ સાથે જ આવે એને અલગ પાડી ન શકાય must be careful
હવે આપણે પછીની વાત કરી તો હાઇડ એસ, કારણ કે વિશેષણ એસ માં વાક્યની શરૂઆતમાં વિશેષણ ક્રિયા વિશેષણ આવે. હાઇડ એસ વી વર્કડ, હાઇડ એસ વી વર્કડ, વી ફેડ પાછળ જે હોય તે જ આવે, એમાં કોઈ ફેરફાર ન થાય. હાઇડ એસ વી વર્કડ, વી ફેડ. હવે ઇન સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇન સ્પાઇટ પછી ઓફ આવે, ડિસ્પાઇટ પછી ઓફ ન આવે. મસ્ટ બી કેરફુલ. હવે આની વાક્ય રચના અલગ છે. આમ તો બધામાં કર્તા ક્રિયાપદ સમાન આવ્યું, પણ આની વાક્ય રચના સેન્ટેન્સ પેટર્ન અથવા ફોર્મ્યુલા છે અલગ પડે છે એમ કહી શકાય. આપણે ખાતરી કરી શકીએ. ઇન સ્પાઇટ ઓફ કર્તાની સંબંધક વિભક્તિ અવર, ક્રિયાપદ હોય તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. ઇન સ્પાઇટ ઓફ અવર વર્કિંગ હાર્ડ, અમે સખત મહેનત કરી. વી પેડ, છતાં અમે નાપાસ થઈ. ઇન સ્પાઇટ ઓફ કર્તાની સંબંધક વિભક્તિ અવર વર્કિંગ હાર્ડ, વી પેડ, છતાં અમે શું થયા? નાપાસ થયા. સખત મહેનત કરી છતાં. તો આ વાક્યમાં મુખ્ય ક્રિયાપદ આવ્યું. આપણે પહેલું વાક્ય ટુ બી વાળું જોયું, બીજું વાક્ય મુખ્ય ક્રિયાપદ, ત્રીજું વાક્ય પણ એક ટુ બી વાળું લઈ હું એમ કહું કે હિના was late at the teacher did not punish her. હિના મોડી હતી છતાં શિક્ષકે તેણીને સજા ન કરી. વિરોધી, કારણ કે મોડા હોય તો ખરેખર પનિશમેન્ટ કરવી જોઈએ. તો અહીંયા એટ છે તો આપણે અહીંયા વાક્યની શરૂઆતમાં કોઈ પણ લખવા જાય કે આપણે લખ્યું although Hina was late, comma the teacher પાછળ એમનો did not punish her, છતાં સજા ન કરે. હવે એ જ રીતે આપણે વિચારી શકીએ કે આપણે આમાં હાવેવર નો ઉપયોગ કરવો છે. હાવેવર વાક્યની શરૂઆતમાં આવે, હાવેવર પછી વિશેષણ આવે, ટુ બી પછી વિશેષણ હોય, હાવ એટ સ્ટીલ બટ માં ત્રીજા નંબરે વિશેષણ, આમાં ધો ઇવન ઇટ માં ચોથા નંબરે વિશેષણ. તો હાવેવર પછી લેટ, હાવેવર લેટ કરતા ક્રિયાપદ હિના વોઝ, કોમા પાછળ જે હોય તે જ આવે, કોઈ ફેરફાર થાય નહીં. હવે આપણે એસ વાળું વાક્ય બનાવવું છે. તો લેટ એસ હિના વોઝ, પહેલા વિશેષણ પછી આપણે લખવું પડે નિયમ પ્રમાણે એસ. લેટ એસ હિના વોઝ, કોમા the teacher did not punish her. ચાર રીતે લખ્યું. વૈધું એક. 5 આપણે અહીંયા in spite of લખ્યું તો અહીંયા despite લખી. ઓફ ના આવે, must be careful. despite હિનાની સંબંધક વિભક્તિ નામ છે એટલા માટે આપણે લખવું પડે હિનાસ. despite હિનાસ, જ્યારે ટુ બી આપેલ હોય ત્યારે વિશેષણનું નાઉન બનાવવા માટે being late, કોમા પાછળ જે હોય તેમ તે આવે, કોઈ ફેરફાર ન થાય. ફરી એક વખત but it still બે વાક્યને કનેક્ટ કરવા માટે વચ્ચે વપરાય. પહેલા વાક્યની આગળ although even if, however વિશેષણ કરતા ક્રિયાપદ, વિશેષણ એ જ કરતા ક્રિયાપદ, in spite of, despite પછી અહીંયા વી હતું તો એની સંબંધક વિભક્તિ અવર થઈ. નામ છે હિના હિનાસ, ટીના ટીનાસ, રાધા રાધાસ, કોઈ પણ નામ એપોસ્ટ્રોફી એસ. હવે અહીંયા મુખ્ય ક્રિયાપદ હતું એટલે આઈએનજી લગાડતા વિશેષણનું નાઉન બન્યું. અહીંયા ટુ બી છે, was were એ ટુ બી છે, મૂળરૂપ થાય બી. શું બને? બી. પછી આવે ભૂતકાળમાં was were અને been આવે. તો આ મૂળરૂપ આનું કરવા જાય was were નું તો બી થયું. બી ને પ્લસ આઈએનજી લગાડતા આપણે being લખાય છે.
વિશેષણનું નામ બની ગયું being late. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે બોર્ડની અંદર પૂછાય છે એની આપણે ચર્ચા કરી. એમ કહી શકાય કે identify the function. તમને આપેલ વાક્ય છે એની અંદર ફંક્શન ગોતવાનું છે. તમને જે વાક્ય આપેલું છે એ વાક્ય કયા ફંક્શનનું છે, કયા લેંગ્વેજ ફંક્શનનું આપેલું છે એની ખાતરી તમારે કરવાની છે. હું એમ લખું છું વાક્ય કે how ever tired he was, however tired he was, he did not leave his work. એ અતિશય થાકેલો હતો છતાં તેણે તેનું કામ છોડ્યું નહીં. હું કે તમે અતિશય થાકી ગયા હોય, કામથી લોથપોથ થઈ ગયા હોય તો આપણે શું કરીએ? રેવા દો, ન કરો. તો અહીંયા વિરોધી ક્રિયા છે. એક વસ્તુ ખબર પડે કે however વિશેષણ, ક્રિયા વિશેષણ, કર્તા ટુ બી કે કર્તા ક્રિયાપદ. તો આ કોન્ટ્રાસ્ટ નું વાક્ય છે. અત્યારે તો આપણે સમજી છીએ એટલે ખાતરી હોય, પણ બધા ભેગા થાય તો વિચારવું પડે. તો એના માટે વિકલ્પ આપવામાં આવેલા હોય. માની લ્યો કે expressing purpose. બીજું લઈ B, showing advice. C આપણે લઈ expressing manner. અને D expressing contrast. તો તમને ખ્યાલ આવી શકે કે આની અંદર પર્પસ કોઈ ટુ નથી, ફોર આઈએનજી નથી, ઇન ઓર્ડર ધેટ નથી, સો ધેટ કે વિથ એ વ્યૂ ટુ નથી, એટલે પર્પસ વાળું વાક્ય ન બને. એડવાઇસ એટલે should we one જોઈ, ought to we one જોઈ, had better we one જોઈ, એ પણ નથી. મેનર તો લાઈક અને એઝ જોઈ, એ પણ નથી. કોન્ટ્રાસ્ટ તરીકે however નો ઉપયોગ થયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો રાઈટ આન્સર એમ કહી શકાય કે ડી એ આપણો રાઈટ આન્સર આવી શકે. હવે આપણે લઈ CTS, complete the sentence. અધૂરું વાક્ય હોય તેને પૂર્ણ વાક્ય કરવાનું છે. કોઈ પણ અધૂરું વાક્ય હોય, બરાબર છે, એને આપણે અધૂરા વાક્યને પૂર્ણ વાક્યમાં રૂપાંતર કરવાનું છે. કઈ વાક્ય રચના પ્રમાણે વાક્ય છે આપણે વિચારવાનું રહેશે. 1 માયા ran fast, ખાલી જગ્યા. કાઉન્સની અંદર આપવામાં આવેલું છે showing contrast, પછી expressing contrast હોય, showing contrast હોય, offering contrast હોય, talking about contrast. આપણે માઇન્ડ ને ફોકસ કરવાનું contrast. માયા ran fast, માયા ઝડપથી દોડી. હવે અહીંયા વિકલ્પ છે so she missed the bus. So she missed the bus and she missed the bus but she did not catch the bus. And D, when she caught the bus. તમને ચાર વિકલ્પ આપવામાં આવેલા હોય. કેટલા વિકલ્પ આપ્યા હોય? 4. હવે આપણે કોન્ટ્રાસ્ટ એટલે માઇન્ડમાં તમારે ફોકસ થવું જોઈએ કે 11 શબ્દમાંથી કોઈ એક શબ્દ વાળું વાક્ય એટલે કયું બને? કોન્ટ્રાસ્ટનું બને. તો અહીંયા તમને માયા રેન પાસ, માયા ઝડપથી દોડી છતાં ટ્રેન બસ પકડી ન શકી અથવા બસ ચૂકી ગઈ, બેમાંથી એક વાક્ય બને. વિરોધી ક્રિયા, બરોબર છે. સો ધેરફોર તો રિઝલ્ટ બતાવે એટલે આ જવાબ ના આવે. એન્ડ એટલે બે સમાન એક્શન ક્રિયાને કનેક્ટ કરવા માટે એન્ડ વપરાય એટલે આ ન આવે. બટ કોન્ટ્રાસ્ટમાં આવે, વેન ટાઈમ બતાવે તો રાઈટ આન્સર આપણો કયો બને?
બરોબર છે, સી બને. હવે આપણે બીજું વાક્ય લઈ, રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ. રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ. ડાયલોગ ના સંદર્ભમાં બે વ્યક્તિ વાત કરતા હોય અને isn't it surprising Ravi failed in the exam? Question mark. Anila expressing contrast. કોન્ટ્રાસ્ટ વાળું વાક્ય આપણે જોશું. શું તે આશ્ચર્યજનક નથી? રવિ પરીક્ષામાં નાપાસ થયો. હવે તમને નીચે આપેલું વાક્ય but yet still however though although even though even if however is in spite of despite કોઈ પણ એક વાક્ય રચનાથી સાચું હોય બને. તો આપણે અહીંયા વાક્ય લખું છું, તમારે વિચારવાનું, જવાબ આપવાનો ખરેખર કયું વાક્ય સાચું પડે. Despite of his being clever, he failed. He failed because of his laziness. He failed owing to his illness. હવે અહીંયા ચાર આપણને જવાબ આપ્યા છે. કોન્ટ્રાસ્ટ નું વાક્ય બનાવવાનું. તો આપણા જે શબ્દ 11 છે એમાં બે શબ્દ છે પહેલા અને બીજા વાક્યમાં. આમાં તો because of એટલે રીઝન થાય, ભવિષ્યમાં ટોપિક ભણશું. owing to એટલે રીઝન થાય, કારણ થાય. આ બે નીકળી ગયા. નાપાસ થયો, તેના આળસુપણાને લીધે નાપાસ થયો, તેની બીમારીને લીધે નાપાસ થયો. કારણ અને પરિણામ દર્શાવે આ બે વાક્ય. હવે આ બે વાક્યની વાત કરીએ. એમાં કયું વાક્ય આવે કે ઇન સ્પાઇટ ઓફ, કર્તાની સંબંધક વિભક્તિ રવિ છે, નામ આપ્યું આપણે સર્વનામ લઈ ઇઝ being clever અથવા ક્લેવરનેસ. અહીંયા being clever નું ક્લેવરનેસ, અહીંયા being clever નું ક્લેવરનેસ પણ લખાય, પણ બેયમાં સમાન છે એટલે અહીંયા કાઈ તકલીફ નથી. પાછળ ઈ ફેઇલ, નાપાસ થયું. હવે આપણે અહીંયા વિચારવાનું, ઇન સ્પાઇટ પછી ઓફ આવે, કર્તાની સંબંધક વિભક્તિ આવે, વિશેષણનું નામ બનાવવા માટે being વિશેષણ આવે. ડિસ્પાઇટ પછી ઓફ ન આવે. તો રાઈટ આન્સર ઇઝ એ. આપણો સાચો જવાબ કયો બન્યો? એ બન્યો. તો વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકીએ કે કોન્ટ્રાસ્ટને અલગ અલગ રીતે વાક્યને જોડી શકાય છે, અલગ અલગ રીતે પૂછવામાં આવે છે એક્ઝામની અંદર. તમને વાક્યમાં આપેલ છે કયા લેંગ્વેજ ફંક્શનનું વાક્ય છે તે તમારે ગોતી કાઢવાનું. એક બીજી વસ્તુ, અધૂરું વાક્ય છે એને પૂર્ણ કરવાનું, કાળ જોવા પડે. વર્તમાન તો વર્તમાન, ભૂતકાળ. હું એમ કહું કે અહીંયા મેં બે વાક્ય સમાન લખ્યા હોત, she but she did not catch the bus. બીજી વસ્તુ વાક્ય હોત but she does not catch the bus. તો તમને વિચાર આવે કે આ but તો બે બતાવે, પણ વિચારવું પડે કે અહીંયા રન નથી, આર યુ નથી, એ છે. રેન, રેન એટલે ભૂતકાળ, રન રેન રન ભૂતકાળ છે. તો
આગળ ભૂતકાળ તો પાછળ ભૂતકાળ આવવો જોઈએ. તો અહીંયા ડઝ વાળું અને ડીડ વાળું વાક્ય હોય તો આપણે ડીડ વાળા વાક્યને સિલેક્ટ કરવું પડે. અહીંયા આપણને ખ્યાલ છે ઇન્સ્પાઇટ પછી ઓફ આવે, ડિસ્પાઇટ પછી ઓફ ન આવે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ટોપિક પૂર્ણ કરી છે.